નિવૃત્ત મામલતદાર પીડી સુવા અને ડ્રાઈવર સામે એસીબીનો નોંધાયો ગુનો। આજરોજ તારીખ 16/5/2026ને શનિવારે સાંજે 5 કલાકે મળતી વિગતો અનુસાર ઘોઘાના તત્કાલીન મામલતદાર પીડી સુવા અને ડ્રાઈવર ચેતનભાઈ ઉર્ફે બબલુભાઈ સામે લાંચ રૂશ્વતનો ગુનો નોંધાતા મચી ચકચાર। ઘોઘાના નિવૃત્ત મામલતદાર પીડી સુવા અને તેમના ડ્રાઈવર ચેતનભાઈ ઉર્ફે બબલુભાઈ સામે 1 લાખ રૂપિયાની લાંચ રૂશ્વત માંગવા અને લીધી અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવતા મચી ચકચાર। સરકાર પક્ષે ભાવનગર એસીબી પીઆઈ ટી.એસ. રેજડીએ જાતે ફરિયાદી બની ફરિયાદ દાખલ કરવામાં આવી। પ્રાપ્ત થતી માહિતી અનુસાર ઘોઘા વિસ્તારમાં માટી ભરેલો ટ્રક ડિટેન નહીં કરવા ઘોઘાના તત્કાલીન મામલતદાર પીડી સુવા અને તેમના ડ્રાઈવર ચેતન સોરઠિયા ઉર્ફે બબલુભાઈએ રૂપિયા 1 લાખની લાંચની માંગણીઓ કરી હતી, જેમાં 75,000 આપવાનું નક્કી થયેલ અને રકમ બાદ 55,000માં સોદો ફાઇનલ થયો। તંત્રી મહેબૂબ રફાઈ સાથે ન્યૂઝ રીડર સ્નેહા પટેલ, તપસ્વી ગુજરાત ન્યૂઝ, ઘોઘા।